બેટા તમે ગુજસેટની તૈયારી બહુ સરસ આપણી સાથે કરી છે આખું વીક. તમે આખું વીક તૈયારી કર્યા પછી હવે તૈયાર છો એક ટેસ્ટ આપવા માટે. તો મેં તમને જેમ વાયદો કર્યો હતો કે અમારી ટીમ તમારા માટે ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમની અંદર એક MCQ બેઝ ટેસ્ટ એક્ઝામ નેગેટિવ માર્કિંગ સાથે એપ્લિકેશનની અંદર લેવાની છે. તો આજના આ વિડીયોની અંદર હું તમને આખી ટેસ્ટની પૂરેપૂરી માહિતી આપવાનો છું કે કેવી રીતે તમારે ટેસ્ટ આપવાની છે, કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા બીજા મિત્રોમાં પણ શેર કરજો જેથી બધા મિત્રો ફ્રી ટેસ્ટનો ફાયદો ઉઠાવી શકે, કેમ કે આ એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે. અને આ ચેનલ પર નવા હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરજો અને બધા મિત્રોમાં શેર કરતા રહેજો. ચલો, તમારે ફ્રી ટેસ્ટ માટે સન્ડેનો આપણે ટાઈમ રાખ્યો છે. તમે સન્ડે સવારે 10 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી ગમે ત્યારે એક વખત એક્ઝામ આપી શકશો. બરાબર, એક વખત તમને મોકો મળશે. બરાબર, એટલા માટે હું તમને કહું છું કે આ મોકો એક જ વખત છે. તો તમે એમ કહો સાહેબ હું પહેલી વખત એક્ઝામ આપું કંઈક તકલીફ પડે તો નહીં પડે. આપણે એમાં એક તો સેમ્પલ ટેસ્ટ એડ કરવાના છીએ. સેમ્પલ ટેસ્ટ તમારે પહેલા આપી દેવાની, જે ટીક કરવા એ કરવાના. આખું ફોર્મેટ જોઈ લેવાનું કે એપ્લિકેશનમાં ઓનલાઈન ટેસ્ટ કેવી રીતે અપાય છે. બરાબર, ક્યાં આપવાની છે બધું શીખવાડું છું. બરાબર, એટલે પહેલા સેમ્પલ ટેસ્ટ આપી દેજો. એ તો હું તમારી વહેલા જ અપલોડ કરી દઈશ. તમે તમારે આપ્યા કરજો, જેટલી વાર આપ્યું એ ઇનફાઇનાઇટ એટેમ્પ આપણે રાખીશું એટલે તમારી પ્રેક્ટિસ થઈ જાય. તો જ્યારે ફાઇનલ એક્ઝામ તમે આપો એક એટેમ્પ વાળી તો તમને કોઈ તકલીફ પડે નહીં. બંને મીડિયમ માટે હશે, એક સાથે બંને મીડિયમના પ્રશ્નો આવશે. પેપર પૂરું થયા પછી તમને તમારું રિઝલ્ટ જાણવા મળશે અને તમને તમારો ફાઇનલ સ્કોર કેટલો છે એ પણ જોવા મળશે અને એનું સોલ્યુશન એ મળશે. વિથ સોલ્યુશન છે તો તમે છેલ્લે બધા સોલ્યુશન જોઈ શકશો. ફ્રી ઓફ કોસ્ટ છે, એક પણ રૂપીસ આપણે લેવાના નથી. ત્યાંથી તમે આ ટેસ્ટ આપી શકશો. તો આપણી એપ્લિકેશન છે સરસ મજાની પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંનેમાં છે, એન્ડ્રોઇડ iOS બંને માટે. પ્રિયસર વિદ્યાપીઠના નામથી છે. એને તમારે પહેલા તો ડાઉનલોડ કરી લેવાની છે, અંદર રજીસ્ટર કરી લેવાનું છે. કરેલું છે તો સૌથી સારામાં સારું છે. એમાં હોમ પેજમાં તમારે માય કોર્સમાં જવાનું છે. હોમ પેજમાં તમને માય કોર્સ દેખાશે એન્ડ્રોઇડમાં. iOSમાં લેફ્ટ સાઈડ તમને દેખાશે માય ઝોનની અંદર. બરાબર, iOSમાં થોડુંક વર્ઝન અલગ બને છે. એન્ડ્રોઇડમાં તો તમને હોમ પેજમાં વચ્ચે જ માય કોર્સ દેખાશે. ક્લિક કરશો ને એટલે એમાં તમને ગુજકેટ 2024 નો એક કોર્સ ફ્રીમાં મળી ગયો છે. એમાં તમને 2023 ના લેક્ચર્સ છે, મટીરિયલ્સ પડ્યું છે, બહુ બધું પડ્યું છે અંદર. 2024 ના જેટલા પણ લેક્ચર્સ છે એની PDF પડી છે, DPP પડી છે, વિથ સોલ્યુશન છે, તમને બધું જ એમાં મળશે. એમાં તમને એક ખાનું દેખાશે ગુજસેટ 2024 ની અંદર ફ્રી ટેસ્ટ સિરીઝ. બરાબર, એપ્લિકેશન લોગિન કરીને સીધું ત્યાં મેસેજ ના કરતા હેલ્થમાં ફ્રી ટેસ્ટ સિરીઝ ક્યાં છે મેં તમને બતાવ્યું, તમારે સર્ચ કરવાનું છે. બરાબર, તો ચેટમાં તરત ને તરત કદાચ કોઈ વ્યક્તિ જવાબ ના આપી શકે, શનિ રવિવાર છે એટલા માટે પહેલા જ કહી દઉં છું. ઘણા લોકો શું કરે છે, એપ્લિકેશનમાં લોગિન કરીને સીધું ચેટમાં લખી નાખે ફ્રી ટેસ્ટ સિરીઝ ગુજકેટ. એટલે ત્યાં લખવાથી શું થશે, મેં તમને પાથ અહીંયા બતાવ્યો છે તો એ પ્રમાણે સર્ચ કરશો તો ટેસ્ટ આપવા મળશે. બરાબર, તો હોમ પેજમાં માય કોર્સમાં જવાનું છે. ગુજસેટ 2024 ની અંદર તમારે જવાનું છે. ગુજસેટ 2024 માં જશો એટલે ફ્રી ટેસ્ટ સિરીઝનું ફોલ્ડર દેખાશે. એની અંદર પહેલી હશે ડેમો ટેસ્ટ. એ ડેમો તમે તમારે જેટલી વાર આપ્યું એટલી વાર આપો, પ્રેક્ટિસ કર્યા કરજો. એટલે તમને એક ડેમો મળી ગયો ટેસ્ટનો. પછી ટેસ્ટ હશે ફિઝિક્સ, અલગથી કેમિસ્ટ્રી, અલગથી મેથ્સ. બરાબર, આપણે ટ્રાય કરી રહ્યા છીએ બાયોલોજીનો, પણ બાયોલોજી હશે કે નહીં અત્યારે કન્ફર્મ નથી. પણ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ તો ફાઇનલ છે જ. બરાબર, 100% ટ્રાય રહેશે કે બાયોલોજી પણ આવી જાય. એ જ એક જ પેપરમાં ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંને હશે. દરેક પેપરમાં 40 ક્વેશ્ચન હશે. બરાબર, એક જવાબ સાચો હશે. ઠીક છે, ટીક કરતો જવાનું, આગળ વધતું જવાનું. એક પેપર માટે તમને 1 કલાક મળશે, જેમ ગુજકેટમાં મળે એમ જ 1 કલાક તમને મળશે. તમે તમારા ટાઈમે આખા દિવસમાં એક્ઝામ આપી શકો. સવારે મેથ્સ આપો, બપોર ફિઝિક્સ આપો, સાંજે કેમિસ્ટ્રી, તમારી ઈચ્છા જ્યારે આપી હોય ત્યારે આપો. તમે તમારા પ્રમાણે આપી શકો છો. સબમિટ કરશો એટલે રિઝલ્ટ પણ જાણવા મળશે અને સોલ્યુશન એ તમને એમાં આખા જોવા મળશે. પણ એક પેપર માટે તમને 1 કલાક મળશે. કેલ્ક્યુલેટર, રફ પેજ પૂરી ઈમાનદારી સાથે આપવું એ બેટા તમારું છે. આ તો અમે તમને એક એક્સપિરિયન્સ કરાવી રહ્યા છીએ ગુજકેટની એક્ઝામની પહેલા ગુજકેટની. તો આ બધી જ માહિતી મેં તમને આપી દીધી. કોર્સ કયો રહેશે, 12th નો NCERT રિડ્યુસ સિલેબસ, જે આપણે પહેલા જ કીધું હતું ગુજસેટનો રિડ્યુસ જ રહેવાનો છે. એ સાદું કેલ્ક્યુલેટર તમે વાપરી શકશો, CBSE હોય કે GSEB હોય. CBSE વાળાને ખાસ કહીએ NCERT નો રિડ્યુસ સિલેબસ પૂછવામાં આવશે, એટલે આડી ઉડી તૈયારી ના કરતા. GSEB વાળાએ તો જે એક્ઝામ આપી તમને ખબર જ છે. તો સરસ મજાની તૈયારી કરજો. બરાબર, પેપર જેવું ગુજકેટમાં આવશે એ જ લેવલનું આપણે આમાં પેપર કાઢવાના છીએ. સરસ તૈયારી કરીને પેપર આપજો, કોઈ ચિંતા કરતા નહીં. જો કોઈ તકલીફ હોય તો કમેન્ટ કરજો, અમારી ટીમ તમને રિપ્લાય આપશે. બરાબર, આના રિલેટેડ તમને કોઈ ડાઉટ પણ હોય અથવા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો 98 257 99 458 નંબર પર વોટ્સઅપ કરવાનું છે. કોલ નથી કરવાનું, વોટ્સઅપ કરવાનું છે કે ગુજકેટના ગ્રુપમાં જોડી દો. અમે તમને ગુજકેટના ગ્રુપમાં જોડી દઈશું અને પછી ત્યાંથી જ આખી એડમિશન પ્રોસેસ તમને શીખવા મળશે. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, 2 મેરેથોન સેશન થવાના છે. એક શનિવારે થશે સેટરડે, બરાબર, સાંજે 4 વાગ્યાની આજુબાજુ ચાલુ થશે અને બીજો રવિવારે સવારે 5 વાગ્યાની આજુબાજુ ચાલુ થશે. બંનેની અંદર આપણે તમને MCQ ધડાધડ કરાવવાના છીએ. 4 વિષયના MCQ થવાના છે, બંને મીડિયમમાં થવાના છે. મોસ્ટ IMP પૂછવાની શક્યતા વાળા MCQ આપણે કરાવવાના છીએ. તો બંને મેરેથોન સેશનની અંદર આવજો, તમને ઘણો બધો બેનિફિટ થશે. બરાબર, તો આ વિડીયો બધા મેક્સિમમ ફ્રેન્ડ્સમાં શેર કરો, મેક્સિમમ વિદ્યાર્થીઓને જોડો. બહુ મજા આવવાની છે, બધું ફ્રી છે. 1 રૂપિયો આપણે તમારી પાસે ચાર્જ કરવાના નથી.
સાથે સાથે કોલેજના કટ ઓફ ઇન્ટેક અને પ્લેસમેન્ટની બધી જ માહિતીઓ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રિયસર વિદ્યાપીઠ પર આવી રહી છે. તો પ્રિયસર વિદ્યાપીઠને ફોલો કરવાનું પણ ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામ હેન્ડલની માહિતી જોતા રહેજો. મળીએ નવી અપડેટ સાથે. બાય. ટેક કેર.